હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ભાવિન ગોહિલ દ્રોણાચાર્ય કેલેજ એકેડમી અમરેલી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવી ટાટ એસ આપણે હમણાં જ વાત કરીએ એમ કે ભાઈ એચએસ એટલે કે હાયર સેકન્ડરીની ભરતી બહાર પડી ગઈ હતી અને હમણાં જ તાત્કાલિક જે છે એ ટાટ એસ એટલે કે સેકન્ડરી ધોરણ 9 અને 10માં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિયોગ્યતાની કસોટી જે છે એ પણ બહાર પડી ગઈ છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગત. જાહેરનામું પ્રસિદ્ધ એટલે કે જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ થયું? તો 12/2/2026 રોજ આ ભરતી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ફોર્મ ક્યારે ભરાશે? તો અરજી કરવાની તારીખ જે છે વિદ્યાર્થી મિત્રો એ 18/2/2026 થી લઈ અને 27/2/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ફી ભરવાનો સમયગાળો જે છે 18/2/2026 થી લઈ અને 28/2/2026 સુધી આના માટેની ઓનલાઈન ફી જે છે એ ભરી શકાશે. ફીની વાત કરી દઉં કે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તો એમના માટે 500 રૂપિયા ફી છે. ત્યારબાદ એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ હોય તો એમના માટે 400 રૂપિયા ફી જે છે એ રાખેલી છે. અને પરીક્ષાની તારીખ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની પ્રિલિમિનરી પરીક્ષા જે પ્રાથમિક કસોટી જે હોય એ તારીખ આપી દીધી છે 26/4/2026 એટલે કે એપ્રિલ મહિનાની 26 તારીખે આની પરીક્ષા લેવાઈ જવાની છે. અને મુખ્ય પરીક્ષા જે છે એનો સમયગાળો પણ અહીંયા આપી દીધો છે. જૂન 2026 ની અંદર મેઇન એક્ઝામ જે છે એ પણ લેવાઈ જશે. ચાલો જોઈએ વધુ વિગતો. તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પરીક્ષા પદ્ધતિ બે વિભાગમાં રહેવાની છે. એમાં પ્રથમ વિભાગ પ્રાથમિક કસોટી અને બીજો વિભાગ જે છે એ મુખ્ય પરીક્ષા તરીકે રહેવાની છે. એમાં પ્રાથમિક કસોટીની વાત કરીએ તો પ્રાથમિક કસોટી કુલ 200 ગુણની રહેવાની છે, જેનો સમયગાળો 180 મિનિટ રહેશે. પ્રાથમિક કસોટી 200 ગુણની અને સમયગાળો 180 મિનિટ એટલે કે 3 કલાકનો રહેશે. ઈ પેપર જે છે ઈ પેપર પાર્ટ એ અને પાર્ટ બી માં વિભાજિત હશે. પેપર એક જ હશે આખું સળંગ 200 માર્કનું, પણ પાર્ટ એ અને પાર્ટ બી હશે. એમાં પાર્ટ એ જે છે 100 ગુણનો એ તમામ વિદ્યાર્થીઓ જેટલા પણ ફોર્મ ભરશે તમામ માટે સરખો રહેશે. અને પાર્ટ બી જે છે એ 100 ગુણનો છે, એ જે તે વિષય માટે રહેશે. એટલે કે જે વિષયમાં તમે એપ્લાય કર્યું છે, અંગ્રેજી હોય, ગુજરાતી હોય, ગણિત, વિજ્ઞાન હોય, વિજ્ઞાન હોય, તો એ વિષયનું તમારે રહેવાનું છે. એમાં વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો, તો પાર્ટ એ જે છે એની અંદર જીકે 20 માર્કનું રહેશે, શિક્ષક અભિયોગ્યતા 35 માર્કનું, તાર્કિક અભિયોગ્યતા 15 માર્કની છે, ગુજરાતી વ્યાકરણ 15 માર્કનું છે અને અંગ્રેજી વ્યાકરણ 15 માર્કનું. એમ કુલ આ બધું ભેગું થઈ અને 100 માર્કનો જે છે વિભાગ 1 રહેવાનો છે. તમામ વિદ્યાર્થીઓ માટે સરખો વિભાગ છે. અને વિભાગ 2 જે છે એની અંદર 80 માર્કનો વિષય વસ્તુ એટલે કે જે વિષયમાં તમે એપ્લાય કર્યું છે એ વિષયને લગતું કન્ટેન્ટ જે છે 80 માર્કમાં પૂછાશે અને એ વિષયને લગતું પદ્ધતિ શાસ્ત્ર જે છે એ 20 માર્કમાં પૂછાશે. એમ કુલ 200 માર્ક, 100 માર્ક તમામ માટે સરખા અને 100 માર્ક જે છે એ વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રના એમાં 200 ગુણનું પેપર લેવાનું છે. અને એમાં જે કટ ઓફ આવશે એ કટ ઓફમાં આવનાર તમામ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ થશે, મુખ્ય પરીક્ષા આપી શકશે. એના માટે કોઈ અલગથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. હવે મુખ્ય પરીક્ષા જે છે એ પણ વિદ્યાર્થી મિત્રો 200 ગુણની રહેશે. પેલામાં સળંગ એક પેપર હતું, અહીંયા પેપર 1 100 માર્કનું અને પેપર 2 જે છે એ પણ 100 માર્કનું રહેવાનું છે. પેપર 1નો સમયગાળો 150 મિનિટનો રહેશે અને પેપર 2નો સમયગાળો જે છે એ 180 મિનિટનો રહેશે. શું પૂછાશે એમાં? તો પેપર 1ની અંદર ગુજરાતી ભાષા છે, અંગ્રેજી ભાષા છે, હિન્દી ભાષા છે, આવી અલગ અલગ ભાષાઓમાંથી કોઈ પણ ભાષા જે તમે સિલેક્ટ કરી છે એ ભાષા રહેશે. અને એ 100 માર્કની અંદર જેની અંદર વાત કરીએ તો નિબંધ લેખન છે, સંક્ષિપ્તીકરણ છે, પત્ર લેખન છે, ચર્ચા પત્ર છે, સામાન્ય ગુજરાતી વ્યાકરણ છે, આવા અલગ અલગ ટોપિકને લઈ અને 100 માર્કનું ગુજરાતી ભાષાનું પેપર રહેશે. અને 100 માર્ક જે છે એ વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્ર એટલે કે એમાંથી તમારું કન્ટેન્ટ જે છે જે વિષયમાં એટલે કે સેકન્ડરીનું છે એટલે ધોરણ 9-10માં તમે જે વિષયમાં એપ્લાય કર્યું છે એને લગતું 80 માર્કનું પ્લસ 20 માર્કનું પદ્ધતિ શાસ્ત્ર, એમ પેપર બીજું જે છે એ કુલ 100 માર્કનું લેવાનું છે. તો આ રીતની પરીક્ષા પદ્ધતિ રહેવાની છે. હવે મુખ્ય પરીક્ષા આપ્યા પછી મેરિટમાં કોનો સમાવેશ કરવામાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મેરિટમાં સમાવેશ થવા માટે તમારે જો તમે ઓપન કેટેગરીમાંથી હશો તો તમારે મિનિમમ 60% માર્ક જોઈશે. અને જો તમે એસસી, એસટી, ઓબીસી કે પછી ઈડબ્લ્યુએસ માંથી જો તમે હશો તો તમારે મિનિમમ 55% માર્ક હોવા જરૂરી છે. તો જ તમને મેરિટ યાદીની અંદર સમાવેશ કરવામાં આવશે. 120 60% એટલે કે 120 માર્ક મિનિમમ છે અને 55% એટલે કે 110 માર્ક જે છે એ જરૂરી છે. તો આ રીતનું આખું સિલેબસ રહેવાનું છે. બંને ખાસ વાત કરીએ તો ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરી અને સેકન્ડરી બંનેનો સિલેબસ લગભગ સરખો જ છે. ખાસ કરીને પેપર 1 માટે એમાં પણ પાર્ટ એ માટે સરખો જ છે અને અહીંયા પણ
પેપર 1 જે છે ગુજરાતી ભાષા બંને માટે સરખો છે, માત્ર તમારે કન્ટેન્ટ અલગ અલગ લેવાનું છે. તો હવે કોઈની પણ રાહ જોયા વગર આજથી જ તૈયારીમાં લાગી જાઓ અને આશા રાખું છું કે તમને સંપૂર્ણ સિલેબસ સારી રીતે સમજાયો હશે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.